ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। જોકે સવારના પ્રથમ તબક્કામાં 3 કલાકમાં મતદારોમાં ખાસ ઉત્સાહ જણાયો ન હતો અને માત્ર 10% જેટલું ધીમું મતદાન નોંધાયું હતું। ભાજપના ઉમેદવાર હર્ષદ પરમાર અને કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણે પોતપોતાના મતાધિકારનો ઉપયોગ કરી વિજયનો મક્કમ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો। મહત્વનું છે કે ઉમરેઠના મતદારો માત્ર 3 દિવસના ગાળામાં 2 વખત મતદાન કરશે। આજે વિધાનસભાની પેટા ચૂંટણી અને આગામી રવિવારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થશે। આણંદની ઉમરેઠ વિધાનસભાની ચૂંટણી માટે જે પ્રકારે આ મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે, આ જે પ્રકારનું આ દ્રશ્ય છે, આ જે રીતે આણંદનું આ દ્રશ્ય આપ જોઈ શકો છો કે સવારથી જ સૌથી વધારે જો ઉત્સાહ જો નજરે પડી રહ્યો હોય તો મહિલાઓમાં સવારેથી જ આ વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મહિલાઓ સવારથી જ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અહીંયા આગળ આવી પહોંચ્યા છે। આ જે પ્રકારનું આ દ્રશ્ય જે ઉમરેઠ વિધાનસભાનું આ દ્રશ્ય છે કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આમ તો સીધો જ જંગ છે, પરંતુ અહીં સૌથી મહત્ત્વની વાત એ આવે છે કે આ એક જ અઠવાડિયામાં અહીંના ઉમેદવારો જે છે તે મતદાન માટે તો અહીંયા આગળ પહોંચ્યા છે, પરંતુ જે મતદારો છે તે 2 વખત મતદાન કરશે। તેની પાછળનું કારણ છે કે આ એક પેટા ચૂંટણીનું માટેનું મતદાન છે વિધાનસભાની, તદુપરાંત સ્થાનિક સ્વરાજની ચૂંટણી, એટલે 2 વખત મતદારો જે છે એ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। રૂપેશ ચોકસી, GSTV, ઉમરેઠ।